तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी आ यूट्यूब चेनल में। तो मित्रों, आज रोज थी पोलीस भर्ती शारीरिक कसोटी छे ते शरूआत थई छे। तो आ विडियो में आपणे छे आज रोज दिवस 1 ना ग्राउंड रिपोर्ट जोवाना छे। क्या ग्राउंड पर छे केटला केटला विद्यार्थीओ पास थया छे तेनी माहिती आपणे जे मळेली छे तेना आधारे मूकવાનો प्रयत्न कर्यो छे। तो विडियो है शुरुआत थी अंत सुधी अवश्य निहाळजो અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો મિત્રો, પહેલા દિવસનું ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ કે ક્યાં કેટલા વિદ્યાર્થીઓ છે, કયા ગ્રાઉન્ડમાં કેટલા પાસ થયા છે, જે માહિતી મળી છે તેના આધારે જોઈએ। તો અહીં તમે જોઈ શકો છો કે જે ખેડા જિલ્લા છે તેમાં ખેડા જિલ્લાનું જે ગ્રાઉન્ડ છે તેમાં 82 જેટલા વિદ્યાર્થીઓ છે 200 માંથી જે પાસ થયા છે। બીજું ગ્રાઉન્ડનું મિત્રો માહિતી મળી છે તે જે ભરૂચ ગ્રાઉન્ડની છે તેમાં 200 માંથી છે 78 જેટલા વિદ્યાર્થીઓ છે રનિંગમાં પાસ થયા છે। ત્રીજું ગ્રાઉન્ડ છે હિંમતનગર ગ્રાઉન્ડનું છે, જેમાં 200 માંથી 60 જેટલા જે છે ઉમેદવારો પાસ થયા છે। ત્યારબાદ ચોથા ગ્રાઉન્ડની વાત કરીએ તો જુનાગઢ ગ્રાઉન્ડનું છે, જેમાં 110 જેટલા વિદ્યાર્થીઓ છે પાસ થયાના માહિતી મળી રહી છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે ગોધરા ગ્રાઉન્ડની વાત કરીએ તો તેમાં પહેલા રાઉન્ડમાં 101 જેટલા વિદ્યાર્થીઓ છે જે ગ્રાઉન્ડમાં પાસ થયા છે। તેમાં સેકન્ડ રાઉન્ડની પણ માહિતી મળી છે કે બીજા રાઉન્ડમાં છે 107 જેટલા વિદ્યાર્થીઓ છે જે પાસ થયા છે। ત્યારબાદ મહેસાણા ગ્રાઉન્ડમાં પહેલા રાઉન્ડની વાત કરીએ તો 112 જેટલા પાસ આઉટ થયા છે 200 માંથી। ત્યારબાદ નડિયાદ ગ્રાઉન્ડ રિપોર્ટની આપણે વાત કરીએ તો નડિયાદમાં 100 પ્લસ વિદ્યાર્થીઓ છે પાસ થયા છે। ત્યારબાદ અમદાવાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો તેમાં 110 પ્લસ વિદ્યાર્થીઓ છે તે પહેલા રાઉન્ડમાં પાસ થયા છે। આ ઉપરાંત પહેલા જે છે પહેલા દિવસની રનિંગ રિપોર્ટમાં પહેલી બેન્ચમાં મિત્રો 50 થી 60 જેટલા ઉમેદવારો છે પાસ થયા છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે ગોંડલ ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી શિફ્ટમાં છે 50% જેટલા એટલે કે 200 માંથી 100 જેટલા જે ઉમેદવારો છે જે આમાં પાસ થયા છે। અને જે શરૂઆતની વાત કરીએ તો 6 ને 15 છે આમાં રનિંગની શરૂઆત કરવામાં આવી હતી તેવું મિત્રો છે માહિતી મળી રહી છે। મહેસાણા ગ્રાઉન્ડની વાત કરીએ તો જ્યાં વાવથરા દોડવાવાળા 130 ઉપર છે આમાં પાસ થયાની માહિતી મળી રહી છે। જામનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો જામનગર ગ્રાઉન્ડમાં છે 80 જેટલા ઉમેદવારો છે જે પાસ થયા છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેડા જિલ્લામાં તમે જોઈ શકો છો 82 જેટલા ઉમેદવારો છે પાસ થયા છે। ભરૂચમાં છે 200 માંથી 78 પાસ થયા છે। હિંમતનગરમાં 200 માંથી 60 જેટલા ઉમેદવારો છે પાસ થયા છે। મહેસાણામાં 200 માંથી 112 અને મહેસાણાના વાવથરાદમાં 130 ઉપર છે જે પાસ થયાની માહિતી મળી છે। નડિયાદમાં 100 પ્લસ ઉમેદવાર પાસ થયા છે। અમદાવાદમાં 110 પ્લસ ઉમેદવાર છે જે પાસ થયા છે। આગળ વાત કરીએ જુનાગઢની તો જુનાગઢમાં પણ 110 પ્લસ પાસ છે। ગોંડલમાં પહેલી શિફ્ટમાં 50% જેટલા પાસ છે એટલે કે 100 જેટલા ઉમેદવારો છે આમાં પાસ થયેલા જોવા મળે છે। ગોધરામાં પહેલા રાઉન્ડમાં 101 પાસ છે અને બીજા રાઉન્ડમાં 107 જેટલા ઉમેદવારો પાસ છે અને 80 જેટલા ઉમેદવારો છે જામનગર ગ્રાઉન્ડમાંથી પાસ થયાની માહિતી છે હાલ પૂરતી મળી રહી છે।